આપણે ફોદના પાંદાને ધોઈ દઈશું પાણીમાં. તમે દેખી શકો. સૌ પ્રથમ આપણે બાજરીનો લોટ અને મકાઈનો લોટ મિક્સ કરી દેવાનો. પછી આપણે લસણ અને લીલા મરચાં એડ કરી દઈશું. પછી આપણે હાથમાં સહેજ અજમો લઈશું, પછી એને મસળીશું, પછી લોટમાં એડ કરી દઈશું. મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું આપણે એડ કરી દઈશું અંદર. બધું મિક્સ કરી દઈશું મસાલો. ફોદિયા બનાવવાની રીત છે આ. હવે આપણે તેલ એડ કરીશું, એક ડોકલી જેટલું. બધું મિક્સ કરી દઈશું. હવે આપણે એડ કરીશું ફોદના પાંદા. તમે જે પાણીમાં એડ કર્યા છો તેમાંથી આપણે નેચોઈ ન લેજો, પાણી બહુ એમાંથી આવું ના જુઓ, નકર લોટ ઢીલો બંધાશે. આપણે બધા પાંદા લોટમાં એડ કરી દઈશું અને મસળી લઈશું. હવે આપણે પાણી એડ કરીશું થોડું થોડું. આપણે આ લોટ સહેજ કાઠો બાંધવાનો છે, વધારે નહીં, સહેજ થોડો. ઢીલો નથી બાંધવાનો, તો પ્રયત્ન કરજો બને તો કાઠો લોટ બાંધજો. આપણે આવી રીતે કાઠો લોટ બાંધી દઈશું. તમે દેખી શકો. મૂકવા માટે આપણે સહેજ તેલ લઈ લઈશું અને આપણે લોટ ટૂંપી દઈશું. થોડીક વાર મસળશો એટલે લોટ એકદમ સ્મૂથ થઈ જશે. આવી રીતે તમે દેખી શકો છો. આપણે કોણાવાળું વાસણ લઈ લઈશું અને એ ગોઠવતા જવાનું. પ્રથમ આપણે એક કતેડી લઈ લઈશું, એમાં પાણી એડ કરીશું, એમાં એક કઠલો મૂકીશું અને પછી પાણી સહેજ ગરમ થવા દઈશું. ખાસ રાખજો તેથી પાણી જલ્દી ગરમ થઈ જાય. પછી આપણે એને એક ઢાંકી દઈશું એક ઢાંકણાથી. તો તમે દેખી શકો આપણે એક કપડું લઈ લીધું છે, જેમ કે દુપટ્ટો, એનો આપણે ઢાંકવાના ઉપર બાંધી દીધો, તેથી જે પાણી વરાળનું ઉપર આવે એ મુઠિયા ઉપર પાણી ના પડે એના માટે આપણે દુપટ્ટો બાંધ્યો. રેડી છો વણાઈ? તો તમે દેખી શકો આ રીતના ઉપડા ઉપડી તમે ગોઠવી શકો. તમારે વધાર જોતા હોય તો વધાર લોટ એડ કરીને વધાર બી બનાવી શકાય. આને તમે ચા સાથે બી ખાઈ શકો, ચટણી સાથે બી ખાઈ શકો, એકદમ ટેસ્ટી લાગે. અત્યારે ફોદ વધારે આવે તો તમે ફોદિયા બનાવી શકો. આપણે પાણી ઉકળવા માંડ્યું છે, ની ડીશ મૂકી દઈશું, બફાવા દઈશું. ઢાંકીને આપણે પાણીમાં લીંબુ કાં તો લીંબુનો એડ કરી શકો, જેથી કતેડી કાળી ના પડે. ઢાંકીને બફાવા દઈશું 25 મિનિટ જેટલું. આપણે ફોદિયા જોઈ લઈશું. તો આપણા ફોદિયા રેડી છે.
તો આપણે ઉતાર લઈશું. આપણે પંખા નીચે થોડા ઠંડા થવા દઈશું ફોદિયા, પછી આપણે કટિંગ કરીશું. દેખી શકો આવી રીતે કટિંગ કરી શકો તમે દોરાથી બી, ફાવે તો તમે ચક્કા થી બી કટિંગ કરી શકો. ફોદિયા કટિંગ કરી શકો આવી રીતે, બધા ફોદિયા કટિંગ કરી દેવાના. આપણા ફોદિયા આપણે કટિંગ કરી દીધા છે. તો આપણે ફોદિયાનો વઘાર મારીશું. તો વઘાર માટે આપણે સૌ પ્રથમ લઈ લઈશું તેલ 3 ડોકલી, રઈ, જીરું, તલ, મીઠા લીમડાના પાન. પ્રથમ ગેસ ઓન કરી દઈશું, પછી આપણે તેલ એડ કરી દઈશું. સૌ પ્રથમ આપણે રઈ એડ કરીશું વઘાર માટે. હવે આપણે જીરું એડ કરીશું. આપણે બંધ કરી દઈશું ગેસ. તલ નાખો એટલે ફૂટશે ઉપર. તલ, મીઠા લીમડાના પાન. હવે આપણે વઘાર ફોદિયામાં એડ કરી દઈશું. હવે આપણે હલાવી દેવાના ફોદિયા. તો આવી રીતે આપણે હલાવી દઈશું. અમારા ફોદિયાની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. DM કુકિંગ શો વધારમાં વધારે શેર કરો, વધારમાં વધારે કોમેન્ટ કરો અમારા ફોદિયાની રેસીપી. થેન્ક યુ.